हेलो फ्रेंड्स, पेपर 302 फिजिक्स में यूनिट 2 आज આપણે પાર્ટ 4 પર જઈશું। અત્યાર સુધી આપણે ટોટલ પાર્ટ 3 ની અંદર કલેક્ટર બેઝ બાયસ પરિપથની ખામીઓ વિશે ચર્ચા કરી। હવે આજે ક્વેશ્ચન 5 એ મીટર બાયસ પરિપથ આકૃતિ દોરી સમજાવો તથા સ્થિરતા ઘટક S નું મૂલ્ય મેળવો। તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટરનું મેઇન પોઈન્ટ એટલે કે મેઇન જે હિસ્સો કહેવાય જે એ છે ક્યુ પોઈન્ટ, અને એવા ક્યુ પોઈન્ટને આપણે કાર્યશીલ વિસ્તારમાં લાવવું હોય એટલે કે ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત આપણે રાખવો હોય ટ્રાન્ઝિસ્ટરને બરાબર, તો એ ક્યુ બિંદુને કાર્યશીલ વિસ્તારમાં લાવવા માટે યોગ્ય બાયસ પરિપથ કરવું જોઈએ। આપણે આગળ એ પ્રમાણે ચર્ચા કરી। તેમાં ફિક્સ બાયસ પરિપથ, કલેક્ટર બાયસ પરિપથ અને હવે એના પછી આજે આપણે એ મીટર બાયસ પરિપથ વિશે જોઈશું। અહીંયા આગળ આકૃતિની અંદર કોમન એ મીટર, જેમાં એ મીટર એ ગ્રાઉન્ડ થયેલ છે એટલા માટે કોમન એ મીટર પરિપથ કહીશું। તો આવા જ પરિપથ માટે હવે આપણે આગળ વધીશું। તો કોમન એ મીટર એમ્પ્લીફાયરમાં વધુ સારું સ્થિર મેળવવા માટે એટલે કે સ્થિરતા મેળવવા માટે ટ્રાન્ઝિસ્ટરના એ મીટર ટર્મિનલની શ્રેણીમાં અવરોધ આરી જોડવામાં આવે છે। તો મિત્રો જેમ જેમ પરિપથ બદલાય, બાયસ કનેક્શન બાયસ જોડાણ બદલાશે એમ એમ એ મીટર બેઝ કલેક્ટરના જે ટર્મિનલ છે એમાં અવરોધની જગ્યા બદલાશે, અવરોધનું સ્થાન બદલાશે। હવે અહીં આપણે એ મીટર બાયસ પરિપથ છે તો આપણે એ મીટર ટર્મિનલમાં અવરોધ આપણે લગાવીશું, એટલા માટે અહીં એ મીટર ટર્મિનલની શ્રેણીમાં અવરોધ આરી આપણે જોડીશું। એના માટે આકૃતિ તમે જોઈ રહ્યા છો। તો અહીં આકૃતિમાં જે એ મીટર છે ગ્રાઉન્ડેડ, તેમાં આરી આપણે કનેક્ટ કરેલ છે એ મીટર અવરોધ। તેમાં ઇનપુટ સાઇડ વીબીઈ બેટરી, બેઝ એ મીટર, વીઈ એ અત્યારે જે તમે અવરોધ જોડેલ છે તો એ બંને પોઈન્ટ વચ્ચે થતો વોલ્ટેજ ડ્રોપ વીઈ, જેને આઈઈઆરઈ કહીશું। આની અંદરથી આઈ પ્રવાહ હોય છે એટલા માટે આઈઈઆરઈ। બે કેપેસિટર ઇનપુટમાં C1 અને આઉટપુટમાં C2, આરએલ એ લોડ અવરોધ છે, જ્યારે આઈબી છે વીસીસી બેટરી મારફતે આઈબી એટલે કે બેઝમાં વહેતો પ્રવાહ। તો આ તમારી સામે એ મીટર બાયસ પરિપથની આકૃતિ છે। હવે એ મીટર બાયસ પરિપથમાં ક્યુ બિંદુનું સ્થિર નીચે મુજબ મળે છે। ઓકે, એટલે કે ક્યુ બિંદુને આપણે કાર્યશીલ વિસ્તારમાં રાખવું હોય તો નીચે પ્રમાણે આપણે પરિપથ વાત કરી। હવે પરિપથમાં ઇનપુટ વિભાગને કિર્ચોફનો નિયમ લાગુ પડતા ઇનપુટ વિભાગમાં તમે જોયું મિત્રો કે એક આરઈ છે, એક વીબીઈ બેટરી છે અને વીસીસી, ઓકે, કે જે મેઇન બેટરી છે એના દ્વારા આપણે આઈબી પ્રવાહ હોય છે। તો વીસીસી બરાબર આઈબી આરબી, જે આ તમારા સામે સર્કિટ છે એમાં તમે જોઈ શકો છો। તો વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈબી આરબી, જે બેઝમાં પ્રવાહ છે આઈબી અને બેઝ રેઝિસ્ટન્સ આરબી, ઓકે, પ્લસ વીબીઈ પ્લસ આઈઈઆરઈ, જે આપણે એ મીટરમાં જે અવરોધ લગાવેલ છે તે। હવે અહીંયા આગળ તમે આઈબીને સૂત્રને કરતા બનાવશો મિત્રો, તો આઈબી બરાબર શું થશે? તો વીસીસી માઇનસ વીબીઈ માઇનસ આઈઈઆરઈ ડિવાઇડેડ બાય આરબી। તો એક તમને આઈબી એટલે કે બેઝ પ્રવાહનું મૂલ્ય અહીંયા આગળ મળી ગયું। હવે આપણે જાણીએ છીએ કે કોઈ બી ટ્રાન્ઝિસ્ટરની જે બેટરી છે એનું મૂલ્ય એ ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલ વચ્ચે થતા વોલ્ટેજ ડ્રોપ કરતાં મોટું હોય છે। બીજી રીતે કેવું હોય તો કે વીબી જે બેઝ અને એ મીટર ટર્મિનલ છે એના વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એનું મૂલ્ય લાગુ પાડેલ વીસીસી બેટરી કરતાં કેવું હશે? એના વોલ્ટેજ કરતાં ઓછું હશે। તો સમીકરણમાં આપણે નેગ્લેક્ટ કરી દઈએ, અવગણીએ તો આઈબી બરાબર વીસીસી, ઓકે, વીસીસી માઇનસ આઈઈઆરઈ ડિવાઇડેડ બાય આરબી થશે। પરંતુ આઈઈઆરઈ એટલે મેં તમે પહેલાં બી વાત કરી કે વીઈ એ મીટર ટર્મિનલમાં જે અવરોધ આરઈ છે તેના વચ્ચે થતો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વીસીસી માઇનસ વીઈ ડિવાઇડેડ બાય આરબી, ઓકે। હવે આગળ એના સ્થિર વિશે વાત કરીએ।
તો દરેક બાયસ પરિપથ આપણે તાપમાન સાથે સમજીએ છીએ, તો એવી રીતે એમીટર બાયસ પરિપથમાં પણ આપણે એની જે કાર્યપ્રણાલી છે એ હવે તાપમાન સાથે સમજીશું. તો આપણે જાણીએ છીએ કે તાપમાન વધે તો નીચે મુજબ પ્રક્રિયા શરૂ થાય છે. જે તમારી સામે એક મેં કહેવાય ને ડાયલોગ, જે આપણે બોક્સ કહીએ છીએ, ઓકે, ટર્મિનલ બોક્સ, એ રીતે બોક્સની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તાપમાન વધે તો આઈસીઓ એટલે કે લીકેજ પ્રવાહનું મૂલ્ય પણ વધશે. ઓકે, લીકેજ પ્રવાહનું મૂલ્ય વધે તો આઈસીનું મૂલ્ય પણ વધે છે. અને એની સાથે આઈ એટલે એમીટર પ્રવાહનું પણ મૂલ્ય વધશે, કારણ કે કલેક્ટર આઉટપુટ છે એમાં હોય તો પ્રવાહ વધે તો સ્વાભાવિક છે, તમારે ઇનપુટમાં હોય તો પ્રવાહ આઈ પણ એ વધશે. હવે જો આઈ છે એ પોતે અવરોધ આરઈમાંથી પસાર થશે અને એમાંથી પસાર થશે, એટલા માટે વીઈનું મૂલ્ય પણ શું થશે મિત્રો? વધશે. અને જો વીઈનું એટલે કે એમીટર ટર્મિનલમાં વોલ્ટેજનું મૂલ્ય વધે તો એ વોલ્ટેજ ધીરે ધીરે તમારું જે આઈબી છે બેઝ પ્રવાહ એનું મૂલ્ય શું કરશે? ઘટાડશે. અને જો આઈબી ઘટશે તો છેલ્લે ફરીથી આઈસીનું મૂલ્ય પણ ઘટશે. એનો મતલબ કે તમે જુઓ, પહેલાં આઈસી વધે છે, એના પછી આઈ, વીઈ અને આઈબી દ્વારા એ જ આઈસીનું શું થાય છે? ઘટાડો થાય છે. આઈસીના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે સંતુલન તમને અહીં જોવા મળી રહ્યું છે. આકૃતિ 1માં દર્શાવેલ પરિપથને સમતુલ્ય એવો પરિપથ બે બેટરી વાપરીને આકૃતિ 2માં દર્શાવેલ છે. હવે આગળ વધીએ. જો આ જ પરિપથને આપણે હજી સારી રીતે સમતુલ્ય પરિપથ ડ્રો કરીએ, ઓકે, દોરીએ આપણે જે પરિપથ 1 છે એને, બરાબર. ફરીથી ચર્ચા કરી લઈએ કે તાપમાન છે તો કઈ રીતે તમારા આઈસીનું નિયંત્રણ થાય છે એ અહીંયા આગળ તમને સમજાવ્યું છે. તમે જુઓ છો કે આ તમારી સામે આકૃતિ 1 જે હતી એનો સમતુલ્ય પરિપથ આકૃતિ અત્યારે તમે 2 જોઈ રહ્યા છો. તો આની અંદર વાત એ પ્રમાણે છે કે સમતુલ્ય એવો પરિપથ બે બેટરી વાપરીને, શબ્દ અહીં વાપરેલ છે બે બેટરી વાપરીને, એટલે કે આપણે આ પરિપથમાં હવે વીસીસી નહીં પરંતુ હવે બીજી એક બેટરી પણ યુઝ કરીશું. બે બેટરી યુઝ કરીને આપણે આ પરિપથ સમજીશું. અહીં વીબીબી અવરોધ આરબી મારફતે, વીબીબી એટલે કે બેઝ પ્રત્યેનો અવરોધ છે, વીબીબી અવરોધ એ આરબી મારફતે બેઝ એમીટર જંકશનને ફોરવર્ડ બાયસ આપે છે. તો અહીં હવે ફોરવર્ડ બાયસ આપનાર જે છે બેટરી એ વીબીબી થશે. ઓકે મિત્રો, વીસીસી બેટરી તો છે જ, હવે એક બીજી બેટરીનો યુઝ કરીએ છીએ વીબીબી. ઓકે, અને જે અહીં જે આ જે બે પોઈન્ટ વચ્ચેનું જે જંકશન છે એને શું કરે છે? ફોરવર્ડ બાયસ પૂરું પાડે છે. તમે વાત કરીએ એ પ્રમાણે પહેલાં પણ ફોરવર્ડ બાયસ, તમારું જે ઇનપુટ સાઇડ ફોરવર્ડ બાયસ હોય, ઓકે, અને આઉટપુટ સાઇડ રિવર્સ બાયસ હોય તો યોગ્ય બાયસ છે એમ કહી શકાય. ઓકે, તો હવે આ સમતુલ્ય પરિપથમાં બીજી એક બેટરી વીબીબી છે, આરબી બેઝ અવરોધ છે, આરઈ જે આપણે કનેક્ટ કર્યો છે એ વીસીસી બેટરી, લોડ અવરોધ આરએલ છે, બંને કેપેસિટર C1 C2 છે. ઓકે, હવે ઇનપુટ પરિપથને કિર્ચોફનો નિયમ લાગુ પાડતા હવે આપણે કિર્ચોફનો નિયમ એકવાર ફરીથી લાગુ પાડીશું એ પરિપથ 2 પ્રમાણે, આકૃતિ 2 પ્રમાણે. તો વીબીબી તમે ઇનપુટ સાઇડ તમે અત્યારે જ જોઈએ પ્રમાણે વીબીબી જે બેટરી લાગુ પાડેલ છે તે, તો વીબીબી ઇઝ ટુ આઈબી આરબી. ઓકે, બેઝની અંદર જે અવરોધ છે આઈબી આરબી પ્લસ વીબીઈ પ્લસ વીઈઈ. સમીકરણ આગળ જઈએ તો આઈબી આરબી પ્લસ વીબીઈ વીઈ ઇઝ વી નો ધેટ આઈ આરઈ. શું થશે? આઈ આરઈ. ઓકે, ગેટિંગ ઇક્વેશન નંબર 2. પરંતુ આપણે જાણીએ છીએ કે આઈ બરાબર આઈબી વત્તા આઈસી. તમે અહીં જુઓ તો એ મીટર ટર્મિનલમાં જે આવતો પ્રવાહ છે આઈબી અને આઈસી એ બંનેનો સરવાળો થશે, આઈબી અને આઈસી. કિર્ચોફનો કરંટ લો તમે લાગુ પાડો અહીં આગળ એ મીટર ટર્મિનલ આગળ, તમારું જે અહીં આગળ એ મીટર ટર્મિનલ છે અહીં આગળ ધારો કે તમે લાગુ પાડો તો તમે જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમે આ પોઈન્ટ આગળ તમે કેસીએલ લાગુ પાડશો તો જુઓ આઈબી અને આઈસી, ઓકે, બંને આ નોડથી દૂર જાય છે અને આઈ એ નોડમાં એન્ટર થાય છે. પરિણામે શું થશે? આઈબી અને આઈસીનો શું થશે? સરવાળો અકોર્ડિંગ ટુ કેસીએલ. એટલા માટે આઈબી પ્લસ આઈસી. પણ હવે અહીંયા આગળ વીસીસી બેટરીના કારણે આઈસીનું પણ મૂલ્ય એટલું વધારે હોવાના કારણે આઈબી છે નાનો થશે. આથી સમતુલ્ય આઈ એ આઈસી બરાબર થશે, આઈ એ આઈસીને બરાબર થશે. આઈબીને આપણે નેગ્લેક્ટ કરીએ તો આઈનું મૂલ્ય આપણે આઈસી બરાબર લઈ શકીએ છીએ. તેમજ વીબી આગળ ચર્ચા પ્રમાણે કરીએ એ પ્રમાણે વીબી લેસ દેન વીસીસી હોવાથી વીબીને પણ સમીકરણ 2માં અવગણીએ શકીએ.
તો આપણું સમીકરણ 2 છે હવે આ રીતે થશે VBB ઇઝ ઇક્વલ ટુ IBRB. VBને અવગણીએ છીએ તો IE, હવે IEનું મૂલ્ય આપણે કોના બરાબર લઈએ છીએ મિત્રો? ICને બરાબર લઈએ છીએ. 2 બેટરી છે, ICનું મૂલ્ય મોટું છે એટલા માટે એને I બરાબર લઈ શકીએ છીએ ICનું મૂલ્ય. તો ICRE ફરીથી IBને સૂત્રણ કરતાં બનાવીશું. તો હવે આપણું જે ઇક્વેશન છે VBB માઇનસ ICRE ડિવાઇડેડ બાય RB થશે. તમે અહીં જુઓ છો અહીં IBનો VCC માઇનસ VE ભાગ્યા RB છે. ઓકે, તો નવી એક બેટરી છે VBB. તો VBB બેટરીનો અહીં આગળ આપણે એડ કરીએ છીએ એટલા માટે સૂત્રમાં VBB આવે છે. સમીકરણ 3 પરથી કહી શકાય કે અચળ વોલ્ટેજ VBB માટે ICનું મૂલ્ય જો વધારવામાં આવે તો IB ઘટે છે. તો IB ઘટાડવા માટે અત્યારે વાત કરી તાપમાનમાં કે IB ઘટે છે, તો જો બીજા પરિપથનો યુઝ કરવામાં આવે તો IBને ઘટાડનાર ફેક્ટર VBB થશે, નવું લાગુ પાડેલ બેટરી તથા ICમાં થયેલો વધારો પણ આ IBના ઘટાડાથી ફરી ઘટે છે. એટલે કે IB ઘટાડવા માટે આપણે જે નવી બેટરી યુઝ કરી VBB એનાથી IB ઘટે છે અને IB ઘટે છે એટલે IC પણ ઘટે છે. તો આ તમને થઈ ગયું એક સ્થિર જે વાત કરી હતી આપણે એ સ્થિરતા ઘટક S. ઓકે, હવે સમીકરણ 2માં I બરાબર IB પ્લસ IC મૂકીએ. આપણું જે સમીકરણ 2 આગળ હતું તો આમાં VBB ઇઝ ઇક્વલ ટુ IBRB. હવે તમે Iની સમીકરણ 2 આપણે જોઈ લઈએ. આ છે તમારું સમીકરણ 2. તો VBB બરાબર IBRB. ઓકે, પ્લસ VBને તો આપણે અવગણીએ છીએ. IERE તો Iની જગ્યાએ હવે આપણે મૂકીશું IB પ્લસ IC અકોર્ડિંગ ટુ KCL લો. તો VBB ઇઝ ઇક્વલ ટુ IBRB પ્લસ હવે થશે ગુણાકાર કરી દઈએ આપણે તો IB ઇન્ટુ RE પ્લસ IC ઇન્ટુ RE. તો VB ઇઝ ઇક્વલ ટુ હવે તમે આ ઇક્વેશનમાં લાસ્ટ ઇક્વેશન છે એની અંદર તમે જુઓ તો IBને સૂત્રણ કરતાં બનાવશો તો RB વત્તા RE પ્લસ IC. ઓકે, તો IBને ફરીથી સૂત્રણ કરતાં અહીંયા બનાવીશું તો આપણે VBB માઇનસ ICRE ભાગાકારમાં RE પ્લસ RE. તો હવે આપણે બંને અહીં જે છેદ છે બંનેના અંશની અંદર બંને ટર્મ્સ છે માઇનસ પહેલાંનો અને પછીનો અને અલગ અલગ આપણે ડિવાઈડ કરી નાખીએ. તો ડિવાઈડ કરીએ તો આપણને આ રીતે 2 સ્ટેપમાં IB મળે છે. ઓકે, હવે આમ કરવાનું કારણ એ છે કે હવે આપણે Sનું મૂલ્ય એટલે કે Sનું સૂત્ર તારવવાનું છે. તો IB બરાબર VBB ડિવાઇડેડ બાય RB પ્લસ RE માઇનસ IC ઇન્ટુ RE ડિવાઇડેડ બાય RB પ્લસ RE. હવે સમીકરણ 4નું ICની સાપેક્ષે વિકલન કરતા બીકોઝ વી નો ધેટ ધ ડેફિનેશન ઓફ S. ઓકે, સ્ટેબિલિટી. તો DIB ડિવાઇડેડ બાય DIC ઇઝ ઇક્વલ ટુ હવે જો આ ફેક્ટરમાં VBB બેટરી છે અચલ રહેશે એટલે શૂન્ય, અચલ થશે એટલે વિકલન શૂન્ય. તો રિમેનિંગ સ્ટેપ ICનું ICની સાપેક્ષે વિકલન 1, બાકીના ટર્મ છે અચલ છે તો એક સાથે ગુણાકાર કરીશું મલ્ટિપલ વિથ 1 તો વી ગેટ માઇનસ RE ડિવાઇડેડ બાય RB પ્લસ RE એન્ડ ગેટિંગ ધ ન્યૂ ઇક્વેશન નંબર 5. આ આપણને મળ્યું ઇક્વેશન નંબર 5. ઓકે મિત્રો, હવે CE એમ્પ્લીફાયર માટે મોસ્ટ IMP ફોર્મ્યુલા પહેલાં જ થિયરીથી આપણે આ ફોર્મ્યુલા વિશે ભણી ગયા. આની પર 4 પ્રકારના પરિબળો આપણે જોયા હતા તાપીય અસ્થાયીકરણમાં. તો ICની સાપેક્ષે વિકલન કરીએ તો ICની સાપેક્ષે વિકલન કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ તો IC એટલે 1 થશે. બીટા એમને એમ IB છે ચલિત છે એટલા માટે DIB અપોન DIC. બીટા પ્લસ 1 અચળ છે. ICO પણ ચલિત છે એટલે DICO ડિવાઇડેડ બાય DIC. તો અહીં આપણે 1 ઇઝ ઇક્વલ ટુ બીટા DIB અપોન DIC પ્લસ બીટા પ્લસ 1 we know that for S DIC upon DICO but here DICO ભાગ્યા DIC so 1 upon S. તો ફાઇનલી S is equal to હવે આપણે અહીંયા આગળ S ને ડેફિનેશન પ્રમાણે જઈએ આપણે જે DIC તો અહીંયા S ને સૂત્રણ કરતાં બનાવીશું તો બીટા પ્લસ 1 છે અંશમાં રહેશે ડિવાઇડેડ બાય 1 માઇનસ બીટા DIB બાય DIC ઇક્વેશન નંબર 6. ઓકે, હવે સમીકરણ 5માંથી DIB ભાગ્યા DICનું મૂલ્ય આપણે સમીકરણ 6માંથી મેળવીએ.
સમીકરણ 5માં આપણે ઓલરેડી મેળવી લીધું છે મૂલ્ય DIB/DICનું માઇનસ RE/RB પ્લસ REનું. તો ઇક્વેશન નંબર 6 છે એ હવે ચેન્જ થશે, એનું મોડિફિકેશન થઈ S બીટા પ્લસ 1 માઇનસ બીટા. નાવ DIB/DIC એની જગ્યાએ આપણે માઇનસ RE ભાગાકારમાં RB પ્લસ RE. તો ફાઇનલી S બીટા પ્લસ 1 છેદની અંદર અહીં માઇનસ માઇનસ પ્લસ થશે, તો 1 પ્લસ બીટા ઇન્ટુ RE ડિવાઇડેડ બાય RB પ્લસ RE. ઇક્વેશન નંબર 7. અથવા તો આ ઇક્વેશનને મોડિફિકેશન કરીને લખીએ તો બીટા પ્લસ 1 ઇન્ટુ, હવે અંશ અને છેદમાં આપણે ગુણીએ એ પ્રમાણે, તો 1 પ્લસ RB. હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આ રીતે ઉપરનું સ્ટેપ ફરીથી મળી જાય. તો 1 પ્લસ RB ભાગાકારમાં RE ભાગાકારમાં બીટા પ્લસ 1 પ્લસ RB ભાગ્યા RE. આ ટર્મ્સને એટલા માટે ગોઠવીએ છીએ કે એના ઉપરથી આપણે તારણ કાઢવાનું છે સ્થિરતા ઘટક Sનું, એટલે આપણે એની ફેર ગોઠવણી કરી છે. જે સ્થિરતા ઘટકનું મૂલ્ય આપે છે જે દર્શાવે કે તેનું મૂલ્ય બીટા પ્લસ 1 કરતાં નાનું છે, એટલે કે અહીં Sનું મૂલ્ય આપણને બીટા પ્લસ 1 કરતાં નાનું મળે છે. સમીકરણ આરમાં હવે RB ભાગ્યા RE, RB અને REનો તમે ગુણોત્તર લેશો તો લેસ દેન 1 મળશે. કેમ? તો ઓલરેડી આપણે જાણીએ છીએ મિત્રો કે REનું મૂલ્ય વધારે હશે. ઓકે, RE છે એ મીટર છે, એ મીટર બાયસ પરિપથ છે, ફોરવર્ડ બાયસ છે, એટલે આપણે REનું મૂલ્ય વધારે મળે અને છેદ વધારે છે તો 1 કરતાં ઓછો રેશિયો મળશે. તો S બરાબર બીટા પ્લસ 1. હવે ઇક્વેશન જુઓ આ કન્ડિશન પ્રમાણે, બીટા પ્લસ 1 હવે 1 કરતાં ઓછું છે આવું ગણીએ તો ઇન્ટુ 1 થશે ઉપર, ડિવાઇડેડ બાય છેદની અંદર તમે જુઓ તો ફરીથી આને અવગણીએ તો ઓનલી બીટા પ્લસ 1 રહેશે પદ. કારણ કે અવગણીએ એટલા માટે તો આ કન્ડિશન પ્રમાણે, કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું છે REનું મૂલ્ય અહીં વધારે છે. તો S બરાબર 1 મળે છે મિત્રો. અને S બરાબર 1 એટલે પહેલાં વાત કરી કે જો કોઈ પરિપથ માટે, કોઈ બાયસ પરિપથ માટે S બરાબર 1 હોય તો આપણને ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટેબિલિટી, જે પરિપથની સારી સ્થિરતા દર્શાવે છે. RB ભાગ્યા REનું મૂલ્ય મોટું હોય, કદાચ ધારી લઈએ, હવે આ તો લેસ દેન 1 માટે તમને ખબર પડી ગઈ મિત્રો કઈ રીતે આવે છે. તો Sનું મૂલ્ય આપણને 1 મળે છે. એ મીટર બાયસ પરિપથ માટે Sનું મૂલ્ય આપણે તારીએ છીએ ત્યારે એનો આપણે તારવણી પરથી આપણે એનું મૂલ્ય કેટલું મળે? 1 મળે. પરંતુ હવે જો આ જ રેશિયો આપણે મોટો એનું મૂલ્ય ધારી લઈએ તો શું થશે મિત્રો? S બરાબર બીટા પ્લસ 1. હવે 1 પ્લસ હતું તો 1ને અવગણવું પડે માત્ર, અને છેદમાં બીટા પ્લસ 1 પ્લસ હતું તો બીટા પ્લસ 1ને અવગણીએ તો RB ભાગ્યા RE, અને એ બંને દૂર થાય અંશ અને છેદમાંથી. તો રિમેન સ્ટેપ ઇઝ ધેટ S બીટા પ્લસ 1. તો ફરીથી Sના સૂત્રમાં બીટા આવે છે અને આપણે આગળ જોઈ ગયા છીએ કે કોઈ સમીકરણમાં જો બીટાની હાજરી હોય તો ઇટ ઇઝ ધ નોટ અ પ્રોપર સ્ટેબિલિટી, જે પરિપથની નબળી સ્થિરતા દર્શાવે છે. ઓકે, જો પરિપથની સારી સ્થિરતા મેળવી હોય તો RB ભાગ્યા REનું મૂલ્ય નાનું હોવું જોઈએ. આકૃતિ 3માં તમને બીટાના જુદા જુદા મૂલ્યો માટે RB ભાગ્યા REના ગુણોત્તર માટે S કેવી રીતે બદલાય છે એ દર્શાવ્યું છે. હવે બીટાના મૂલ્ય જુઓ, 10 માટેનો ગ્રાફ છે તો Sની મૂલ્ય વધે છે. જેમ જેમ બીટા વધે છે અહીં આગળ મિત્રો તમે જોઈ શકો છો Sનું મૂલ્ય પણ સામે વધે છે. RB ભાગ્યા R1નો ગુણોત્તર તમે વધતા જાઓ શું થાય? RB ભાગ્યા REનું મૂલ્ય આપણે વાત કરીએ મોટું લઈએ તો એમ બીટા વધે, અને બીટા વધે એટલે તમારી સ્થિરતા છે Sનું મૂલ્ય એ વધતું જશે મિત્રો, 1 થી વધારે થતું જશે. ઓકે, જે આ નબળી જે કહેવાય, ઓકે, ઇટ્સ અ નોટ અ પ્રોપર સ્ટેબિલિટી, રાઈટ, જે નબળી સ્થિરતા દર્શાવે છે. તો આપણે આ થિયરી પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પરિપથની આ જે નબળી સ્થિરતા છે એ કંઈક ખામી હશે પરિપથમાં તો જ આવું થાય પરિપથમાં. તો પરિપથની ખામીઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું મિત્રો. થેન્ક યુ.